ચલો આજે કંઈક નવું હે ને આપણને એક રિઝનિંગનો જ દાખલો છે. રિઝનિંગ એક ઘડિયાળમાં 7:45 વાગ્યા છે. હવે તે ઘડિયાળને અરીસામાં જોતા ઘડિયાળ કયો સમય બતાવશે એ આપણે શોધવાનું છે. તો આની પહેલાં અરીસામાં જે સમય કેવી રીતે બતાવે છે એનો એક ટોપિક છે એ પહેલાં સમજી લેવું જરૂરી છે. તો પહેલાં આપણે એને સમજી લઈશું અહીંયા, બરાબર, કે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ. હવે ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ એટલે શું? ઘડિયાળનું અરીસામાં પ્રતિબિંબ એટલે શું? આપણે એને સમજી લઈએ કે જ્યારે એટલે કે આપેલ જે સમય છે, આપેલ સમય એ આપેલ સમયને 11:60 બાદ કરી દેતા બાદ કરતા સમય મળી જશે. 11:60 શું કરવાના? બાદ કરવાના. એટલે આપણને શું મળી જશે? એનો સમય મળી જશે. પરંતુ જો સમય આ 11:60 કરતાં વધારે હોય, 11:60 કરતાં કેવો હોય? વધારે, તો ત્યારે શું કરવાનું છે? જ્યારે સમય 11:60 કરતાં વધારે હોય ત્યારે તેને 23:60 બાદ કરવાનું. એટલામાંથી બાદ કરવાનું? 23:60 બાદ કરવાનું. હવે આપણે દાખલાને સમજીએ કે આ દાખલો શું કહેવા માંગે છે. અહીંયા એક આપણી પાસે દાખલો છે કે 7:45 વાગ્યા છે. હવે આ જે 7:45 વાગ્યા છે એ 7:45 માટે કેટલામાંથી બાદ કરી દેવાના? 11:60 માઇનસ 11:60 અહીંયા 7:45 અહીંયા 5 એટલે 10, 10માંથી 5 જાય તો 5, 5માંથી 4 જાય તો 1, 11માંથી 7 જાય તો 4. તો 7:45 જ્યારે ઘડિયાળમાં વાગ્યા છે તો એના અરીસામાં આપણે જોશું તો અરીસામાં જોતા એ સમય કેટલો બતાવશે? 4:15.